હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. દ્વારકા ટુડે લાઈવ અને ખાસ દ્વારકા નગરપાલિકાની ટીમ દ્વારા જે દ્વારકાના દરિયા કિનારો છે, સ્મશાને જવાનો રૂટ છે, ખાસ એને લઈને દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવી દ્વારા જે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે દ્રશ્યો છે, અહીંથી જે દબાણ હતું એ હટાડી અને જે સ્મશાનને અંતિમ યાત્રા માટેનો જે રૂટ છે એ ક્લિયર કરવાના પ્રયાસો હાલ દ્વારકા દરિયા કિનારેથી ચાલુ છે. જે દ્રશ્યો છે, દ્વારકા નગરપાલિકાની ટીમ ખાસ પોલીસ સ્ટાફ પણ અહીંયા તૈનાત છે. જે દ્રશ્યો દ્વારકાના ખાસ જે દ્વારકાના ટ્રાફિકને લઈને જે સમસ્યા હતી એને લઈને જે દ્રશ્યો છે દ્વારકાના છે. આ જે અહીંયા જે દુકાનો હતી વગેરે દબાણો હતા એ અત્યારે પાલિકા દ્વારા ટ્રેક્ટરમાં બધો માલ સામાન ભરી અને કબજે કરવામાં આવ્યા છે, હટાડી લેવામાં આવ્યા છે. દ્વારકા પોલીસની ટીમ, દ્વારકા નગરપાલિકા વગેરે અહીંયા પીએસઆઈ NH ગોયલ પણ આ કામમાં કામ કરી રહ્યા છે. ખાસ જે વૈકુંઠ ધામ એની આજુબાજુ જે દબાણો હતા, જે અંતિમ યાત્રા સમયે ક્યાંક ને ક્યાંક જે એક પ્રશ્નો થઈ રહ્યા હતા, એ વાત દ્વારકા ટુડેને સાથ જે દ્રશ્યો આપ જોઈ શકો છો. જે આખો રૂટ છે શાક માર્કેટથી અહીંયા સુધીનો બધો ક્લિયર કરવાની તૈયારી ચાલુ છે. આજ ખાસ ટ્રાફિકને લઈને ચર્ચાઓ જાય. સાહેબ, જે રીતના આજના જે સ્મશાનને રૂટને લઈને દબાણો હતા જે દૂર કરવામાં આવ્યા, શું કહેશો એ બાબતે? આપણે જાણીએ છીએ કે સમુદ્રનારાયણ મંદિરની આસપાસ મોટે પાયે મેગીવાળા, ખાનપાનવાળા એ દબાણ મોટે પાયે દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણ કરી અને આપણા પવિત્ર ભક્તિઘાટને ગમી જતા હતા. આપણે એને 2 દિવસ પહેલાં સૂચના આપેલી હતી કે તમારે ખાલી કરવા માટે. આજ સવારથી જ આપણે 10 વાગ્યાથી આ ડ્રાઈવ ચાલુ કરી છે અને આપ જોઈ શકો છો કે પહેલાં જે સ્થિતિ હતી અહીંયા કે મંદિરનો વ્યૂ દેખાતો નહોતો. મંદિર એટલી હદે અહીંયા છાપરા અને પાથરાના બાંધીને ગયા. આ તમામને આપણે વ્યૂ કરેલા છે અને હજી આપણે કાર્યવાહી ચાલુ. સાહેબ, કયા કયા એરિયામાં કાર્યવાહી કરવામાં આવશે? ખાસ જે સ્મશાન યાત્રાને લઈને પણ પ્રશ્નો ઉઠ્યા હતા. શાક માર્કેટ ચોકથી કરી અને જે સ્વામિનારાયણ મંદિરવાળો રોડ છે ત્યાં પણ વ્યાપક કેબીનો દબાણો છે. એ કાર્યવાહી હવે બીજા સ્ટેજમાં એ પણ ચાલુ બપોર પછી. સાહેબ, ક્યાંક ને ક્યાંક વેપારી મંડળની રજૂઆત છે, પાથરણા વાળા છે, જે બહારના લોકો, વેપારી મંડળની પણ રજૂઆત અવારનવાર હોય છે અને આ બાબતે આપણે સ્થિતિ જ છીએ. આદરણીય આપણા કલેક્ટર સરના સાહેબ, એસડીએમ સાહેબની પણ અવારનવાર આ બાબતે સૂચનાઓ અમોને આપેલી છે અને એમની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો ખાસ દ્વારકા પોલીસના પીએસઆઈ દ્વારકા ચીફ ઓફિસર દ્વારા જે દબાણ હટાવો ઝુંબેશ હાલ જ્યારે દ્વારકાની અંદર ચાલુ છે, જે દ્રશ્યો દ્વારકાથી આપ લાઈવ જોઈ શકો છો, જ્યાં અહીંયા જીસીબી, ટ્રેક્ટર વગેરે અહીંયા આવી પહોંચ્યા છે અને સવારથી જ આ ડ્રાઈવ ચાલુ છે. અને દ્વારકાથી જે અપડેટ છે વગેરે એરિયામાં જે લોકોના દબાણો હશે એને દૂર કરવાની કામગીરી હાલ છે દ્વારકામાં થઈ રહી છે. ખાસ દ્વારકા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ દત્તાણી પણ આ કાર્યમાં જોડાયા છે. અને જે રીતના દ્રશ્યો જે એક રૂટ ચોખ્ખો કરવો અને એક આવતા યાત્રિકો માટે જે વ્યવસ્થા થઈ રહી છે, જે આપ જોઈ શકો છો, દ્વારકાથી દ્વારકા ટુડે લાઈવ છે અને સીધા જ દ્રશ્યો દ્વારકાના આપ સુધી પહોંચી રહ્યા છે. દ્વારકા ટુડેથી ઓમ તોવાણી, સૌને મારા જય દ્વારકાધીશ, જય ઠાકર.